12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે PK કોટાવાલા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ તેમજ કર્મચારીઓને યોગ પ્રેમીઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક તંદુરસ્તી સાથે જોડાયેલ પ્રવૃત્તિ નથી, પરંતુ જીવનના સમગ્ર દર્શન સાથે સંકળાયેલ એક જીવન પદ્ધતિ છે। યોગ માત્ર આસનોનો સમૂહ કે એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે। યોગ વ્યક્તિને સંતુલિત, સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે। તેમણે જણાવ્યું હતું કે આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે સમગ્ર વિશ્વ આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે અને સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે। વિશ્વના કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યા છે। એક સમય એવો હતો કે જ્યારે યોગ માત્ર ભારતના આશ્રમો અને ગુરુ શિષ્ય પરંપરા સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ આજે યોગ સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું પ્રતીક બની ગયો છે। પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારત દ્વારા રજૂ કરાયેલા યોગના પ્રસ્તાવને મળેલું અભૂતપૂર્વ વૈશ્વિક સમર્થન સાબિત કરે છે કે યોગ માત્ર ભારતની ધરોહર જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતની જરૂરિયાત છે। આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્થી અંગે તેમણે જણાવ્યું હતું કે માત્ર લાંબુ જીવન જીવવું પૂરતું નથી, પરંતુ જીવન સક્રિય, સ્વાસ્થ્ય અને આનંદમય હોવું જરૂરી છે। આજની ઝડપી જીવનશૈલી, માનસિક તણાવ તેમજ અનિયમિત દિનચર્યા અને ઘટતી શારીરિક પ્રવૃત્તિઓના પડકાર સામે યોગ અસરકારક ઉપાય પૂરો પાડે છે। યોગ વ્યક્તિને શારીરિક સ્ફૂર્તિ, માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે। તેમણે વધુમાં જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસથી શરીરમાં લવચિકતા અને તાકાત વધે છે, તેમજ પ્રાણાયામ દ્વારા મનમાં નવી ઉર્જાનો સંચાર પણ થાય છે અને જ્ઞાન દ્વારા માનસિક એકાગ્રતા તથા શાંતિ પ્રાપ્ત થાય છે। યોગ દરેક વયના લોકો માટે સમાન રીતે લાભદાયી છે। બાળકોમાં સંસ્કાર અને સ્વાસ્થ્યનું નિર્માણ કરવા તેમજ યુવાનો અને વડીલોને તંદુરસ્ત અને સક્રિય જીવન જીવવામાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ગુજરાત રાજ્યમાં યોજાતી યોગ તાલીમ શિબિરો તેમજ કોમન યોગ પ્રોટોકોલના અભ્યાસ વર્ગો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી લાખો લોકો યોગ સાથે જોડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું। યોગને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સરકાર સતત પ્રયાસશીલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। અંતમાં તેમણે સૌને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને પોતાને તેમજ પરિવારના સ્વાસ્થ્ય માટે દરરોજ થોડો સમય યોગ માટે ફાળવવાનો સંકલ્પ લેવા આહવાન પણ કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કોઓર્ડિનેટર અંકિતા પટેલ તેમજ મંચ સંચાલક કર્યું હતું। તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવા, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબહેન રાવલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રીયલ પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિકારી VK નાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 21 જૂન યોગ દિવસ આજે સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસ મનાવી રહ્યા છીએ અને જ્યારે 12મો યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છે ત્યારે ખુશીનો દિવસ આજે છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ સુશાસનના 12 વર્ષ પૂર્ણ કરી અને આજે સમગ્ર દેશની અંદર આજે 21 જૂનના યોગ દિવસ મનાવી રહ્યા છે। એ જ રીતે આજે પાટણ જિલ્લાની અંદર પણ અમે સૌ સાથે મળી અને યોગ દિવસ મનાવ્યો છે। યોગ એ શરીર માટે અને જીવનમાં એક સ્ફૂર્તિ લાવવા માટે યોગ જરૂરી છે। હું આ મીડિયાના માધ્યમથી સૌને કહેવા માગું છું કે આપણે રોજ 1 કલાક યોગમાં નીકાળીએ। યોગ કરવાથી માનવની સ્ફૂર્તિ તમામ લોકો યોગ કરી શકે, નાના હોય કે મોટા હોય, તમામ લોકોને આહવાન કરું છું કે યોગ જરૂર કરો। યોગથી ઘણી બધી શરીરની અંદર જે દુઃખો આમંત્રણ આપી રહ્યા છે, યોગ દ્વારા એ નાબૂદ થાય છે અને યોગ એક શરીરને શક્તિ આપે છે, મનને શાંતિ આપે છે। સમગ્ર દેશની અંદર આજે યોગ મનાવી રહ્યા છે, તો સૌને શુભેચ્છાઓ પાઠવું છું કે આ યોગ દિવસ નિમિત્તે સૌ સાથે જોડી અને કાયમી આ યોગનું
નિર્માણ રાખે એવી સૌને વિનંતી કરું છું.